જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર. ને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને હા, કે ખાસા પછી ટાઈમ હું વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. નહીં બરાબર. મિત્રો હું અત્યારે ભૂખ લાગે છે, નાસ્તો કરવા બેઠો. બહારથી પડીકા લઈ આવ્યો કુરકુરિયા, ઓરિયો અને મસાલાવાળી પોપડી. અને હા, ખાસ કરીને હું ને નાસ્તો કરવા બેવું કે જમવા બેવું કે કંઈ બી કરવા બેવું એન્ડ રૂટીન કે કોઈ બી હોય, આપણને તારક મહેતા જોયા વગર મજા ના આવે. એટલે જો અત્યારે બી તારક મહેતા ચાલુ જ છે. અને રાતે તો ચાલુ જ કેમ કે ફેમિલી સાથે જમવા બેઠા હોય એટલે ચાલુ હોય રાતે એ બી. અને હા, ખાસ કરીને આઈપીએલ ચાલુ થઈ રહી છે એટલે બધા ઘરે આઈપીએલ જોતા જ હશે. એટલે તમને બધાને મજા તો આવતી જ હશે. અને આઈપીએલમાં તમારી ટીમ કઈ ફેવરેટ ટીમ મને જરાક કમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને તો મિત્રો, હવે હું આ જે ખીલ જેવું થાય ને એને બરફના પાણીથી આપણે ધોઈશું. હું તમને બતાવું. ફ્રીજ ખોલીને આપણે જે ફ્રીજની અંદર જે બરફ આપણે મૂકતા હોય ને એ લઈ લેવાનો છે, બરાબર. એના પછી ફ્રીજ બંધ કરી દેવાનું. નકર લાઇટ બિલ વધારે આવશે થોડું. લાઇટ બિલ ના આવે એના માટે આપણે બંધ કરી દઈશું. અને પછી આ જે બરફ છે ને એને આપણે એક તપેલી, જાણે કે કોઈ મોટી તપેલી હોય, એ મોટી તપેલી કોઈ દેખાતી નહીં મને ઘરમાં. કંઈ આવ્યા છે તો એક બી નહીં. આપણે આવી લઈ લઈએ. આ લઈ લઈશું. હવે આની અંદર આપણે બરફના ટુકડા કરીશું. ચાલો હું તમને બતાવું પ્રોસેસ. તો આપણે આ બરફને તોડશું. પેલા અહીંયા પાણીથી આના ઉપર નાખશું એટલે પાણીથી બહાર નીકળી જશે બરફ. નીકળી ગયો બરફ. હવે તોડશું. હવે આને અંદર નાખશું નાના નાના ટુકડા જે છે. વધેલા ટુકડા બહાર નાખી દઈશું તપેલીમાં. અને ફાઇનલી જે આપણે બરફ તોડ્યો હતો ને એને આવી રીતે નાખી દેવાનો. જો આ બધા ટુકડા દેખાય તમને, આ દેખાય ને, અને પાણી ભરી લેવાનું. પછી આની અંદર આપણે આપણું જે ટેસ્ટ હોય એ અંદર બાળશું. એ બી તમને બતાવું. એની પહેલાં આપણે ખાસ કરીને રૂમાલ લઈ લઈએ. રૂમાલ ને રૂમાલ લઈ લઈશું કેમ કે એના કારણે બગડે નહીં. હું તમને બતાવીશ. જો અહીંયા રૂમાલથી આપણે થોડું જોઈશું સૌથી પહેલાં. પછી આની અંદર આપણે ફેસ છે એ નાખવાનું. આવું જો તો આ વસ્તુ કરવાથી ને, ખાસ કરીને આ વસ્તુ કરવાથી આપણા જે શરીરમાં જે ફેસ ઉપર જે ગરમી નીકળતી એના કારણે ખીલ નીકળે એ ના નીકળે. આપણા ચહેરાને ઠંડક મળે. તો જેને બી થયું હોય આ જરૂરથી એકવાર ટ્રાય કરજો. પછી તમને ફાવે તો તમે અઠવાડિયામાં 2-3 વાર કરી શકો. બાકી એકવાર ટ્રાય કરીને જોજો, તમને મજા આવે. તો આજે મેં અત્યારે બરફની અંદર પાણીની અંદર મોઢું ધોયું. તો એના ખાસ ફાયદા એવા છે કે આ ઘણા બધા સેલિબ્રિટીઓ બી કરે છે, હીરો બી કરી રહ્યા છે. એટલે આનાથી શું આપણું ફેસને થોડી ઠંડક મળે અને આપણા ચહેરો જે છે ને થોડો
આ જે ખીલ થતા હોય ને ગરમીના કારણે એ ના થાય. અને એમાં બી અત્યારે તો ઉનાળો ચાલુ થઈ ગયો હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો. અત્યારે ચહેરાના જો હું અત્યારે આવ્યો ને તો ઠંડુ લાગે. તમે 1 મહિનો ટ્રાય કરો, જો તમને ચહેરા ઉપર કંઈ ફરક લાગે તો કરવાનો, આગળ ને નહીં કરવાનો. અને હું તો જો કરું, તમે આમે બી કર્યું મેં અઠવાડિયામાં 2 વાર, ઠંડક મળે અને એના ફાયદા બી ઘણા છે. તો હવે થોડું આપણો ચહેરો ફ્રેશ લાગે, જાણે કે આપણે જોતા તમને લાગતું હશે જે ફરક. તો કંઈ નહીં. હવે તો ફાઇનલી મિત્રો હવે મેચ પતવા આવીએ, હું તમને બતાવું. અમે બધા IPL જોતા હતા, અમે બધા બે સિક્સર વાગી ગઈ. અને છે પંજાબ અને ગુજરાત વચ્ચે મેચ છે. અને અહીંયા બધા અમે જોવા બેસી ગયા, જો ડાન્સ કરે જીતવાની ખુશીમાં. અને અહીંયા હીરો PUBG રમી ગયો, એટલે હું બી રમતો જ તો PUBG. એટલે જુઓ આજનો બ્લોગ ગમ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આ નવા બ્લોગની સાથે. બાય બાય.